નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, કરુણા ટોક્સમાં છેલ્લા 2 દિવસથી હવામાનને લગતી એટલે ખાસ કરીને વરસાદને લગતી વાતો અમે મૂકીએ છીએ. ખાસ કરીને એક દિવસ માટે આપણે જે દેશી આગાહીકારો છે, પરંપરાગત જે અવલોકનકારો છે, એના અનુમાનો શું છે એના ઉપર વાત કરી હતી. એક દિવસ વાત કરી હવામાન વિભાગ, આપણું જે મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, એણે ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ચોમાસું ક્યારે આવશે એ વાતો કરી હતી. તો એ અનુમાનો અને એ જે આગાહીઓ છે એના ઉપર જે ચર્ચા કરી એ આપ બધાને બહુ ગમી હતી. લાખો લોકોએ એ દ્રશ્ય જોયા, એ વિડીયો જોયો, લોકોને ખૂબ માહિતીપ્રદ લાગ્યું. એટલે આજે ફરી એક વખત આપની સમક્ષ એ જ વિષય લઈને આવી રહ્યા છીએ. અને આપણા જે પરંપરાગત આગાહીકારો છે એ હવે કરુણા ટોક્સનો સંપર્ક કરવા લાગ્યા છે અને પોતાના જે તારણો છે, જે અવલોકનો છે એ અમારા સુધી પહોંચાડવા માંડ્યા છે. તો આપની સમક્ષ એ લોકોનું જે જ્ઞાન છે, વર્ષોનું જે ભાથું એમણે જે ભેગું કર્યું છે, એનો લાભ આપણા દર્શકોને મળે એ પ્રકારે આ વાતો આપણે લઈને આજે આવ્યા છીએ. આજે જે ચર્ચા થઈ છે, અથવા તો હું જે આપની સમક્ષ લઈને આવ્યો છું, એ એક આપણા બહુ જૂના અવલોકનકાર પોતાને ગણાવે છે. પોતે આગાહીકાર છે એવું પોતે પોતાને નથી કહેતા, પોતે પોતાને અવલોકનકાર ગણાવે છે, ચોમાસાના હવામાનના અવલોકનકાર. એવા મગનભાઈ ચાંગેલા, ગોંડલ તાલુકાનું ગોમટા ગામ, બહુ જાણીતું ગામ છે, જાણીતું નામ છે, ત્યાં રહે છે. અને મગન બાપાની ઉંમર 83 વર્ષની છે, 83 ઓલ્ડ છે. તો મગન બાપા ચાંગેલા છેલ્લા 63 વર્ષથી હવામાનની જે આગાહી છે, જેને આપણે આગાહી કહીએ છીએ પણ એના મતે અવલોકન છે, એ અવલોકન કરે છે. એક મારી 20 વર્ષની ઉંમર હતી ત્યારથી મેં આ અવલોકનો શરૂ કર્યા છે. આજે એની ઉંમર 83 વર્ષની છે, એટલે 63 વર્ષનો એનો અનુભવ છે. એમનું કહેવાનું એવું છે કે દર વખતે હું જે અનુમાનો કરું છું, જે હું અવલોકનો આપું છું, એમાંથી 85% જેટલા સાચા પડે છે. અચ્છા, પોતે કોઈ નક્ષત્ર, ગ્રહો એવું કંઈ જોતા નથી. પોતે માત્ર ને માત્ર હવામાનનો જે બદલાવ હોય છે, શિયાળામાં, ઉનાળામાં, ચોમાસા પહેલાના દિવસોમાં, તો એ બદલાવ શું છે, ગરમી કેટલી પડે છે, ઠંડી કેટલી પડે છે, એના ઉપરથી પોતે અનુમાનો કરે છે. અને એમના અનુમાનો એમના કહેવા પ્રમાણે 85% જેટલા સાચા પડી રહ્યા છે. તો મગન બાબા ચાંગેલાએ જે આજે અમને વાતો મોકલી છે એ સરસ મજાની વાતો છે અને એ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. મગનભાઈ ચાંગેલાએ ત્યારથી શરૂ કર્યું છે કે શરદ પૂનમ, ગઈ શરદ પૂનમ એટલે કે આસો મહિનાની જે પૂનમ હોય છે નવરાત્રી પછી, ત્યારથી એ માપન, ત્યારથી અવલોકન શરૂ કરી દે છે કે આગામી ચોમાસું કેવું છે. હવે જે ચોમાસું આવી રહ્યું છે એની શરૂઆત એને જોવાની ક્યારે કરી? શરદ પૂનમથી. તો એનું તારણ એવું છે કે ગઈ શરદ પૂનમે, છેલ્લે જે શરદ પૂનમ ગઈ આસો મહિનામાં, ત્યારે શરદ પૂનમે ક્યાંક માવઠું થયું હતું. શરદ પૂનમની રાત્રે પણ વાદળા હતા કેટલા બધા વિસ્તારોમાં. તો એ નિશાની એ સંજ્ઞા સારી નથી, એ નિશાની સારી નથી. બીજું, ઠંડી કેવી પડે શિયાળામાં, એના ઉપરથી તારણ કાઢે છે. એમનું કહેવાનું એવું છે, મગન બાબા ચાંગેલાનું, કે ગયા શિયાળામાં છેક ડિસેમ્બરના છેલ્લા વીકમાં ઠંડી પડી હતી. ત્યાં સુધી ઠંડી પડતી નહોતી, જેને આપણે કડકડતી ટાઢ કહીએ, સૌરાષ્ટ્રમાં આપણે બોલીએ છીએ ટાઢ, કડકડતી ટાઢ. એ કડકડતી ટાઢ પડી હતી છેક ડિસેમ્બરના છેલ્લા વીકમાં. ડિસેમ્બર આખો ઠંડી નહોતી પડી, નવેમ્બર ઠંડી નહોતી પડી, ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નાતાલ પછી ઠંડી પડી. ત્યારે એમ લાગતું હતું કે હવે ઠંડી જામી જવાની છે. મિનિમમ ટેમ્પરેચર છે 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયું હતું, પણ એ સિલસિલો લાંબો ચાલ્યો નહીં. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઠંડી જતી રહી, પછી પાછી આવી જ નહીં, તાપમાન વધવા માંડ્યું. એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું, ત્યાં સુધી જ થોડીક ઠંડી લાગી, 15 દિવસ માટે, 2 અઠવાડિયા, પછી ઠંડી જ ના પડી. અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયા પછી ઝાકળ આવવાની શરૂ થઈ ગઈ. આપણને ખબર છે, સૌરાષ્ટ્રમાં આપણું એક ગણિત હોય છે, ઝાકળ આવે એટલે થોડોક તડકો વધુ લાગે, ઠંડી થોડીક ઓછી થાય. જ્યારે સવારે ઝાકળ આવે છે ત્યારે તાપ બપોરે વધુ લાગે છે. મગન બાપાનું અનુમાન એવું છે કે ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ઠંડી પડી, જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું ઠંડી પડી, અને પછી ઝાકળ આવવાની શરૂ થઈ ગઈ મકર સંક્રાંતિ પહેલા.
કેટલાય દિવસ સુધી સિલસિલો ચાલ્યો અને તાપમાન ઊંચું જવા માંડ્યું. જે તાપમાન નીચું જવું જોઈએ જાન્યુઆરીમાં, એને બદલે ઊંચું જવા માંડ્યું એટલે ગરમી વધવા માંડી ઠંડીને બદલે. આ નિશાની પણ ચોમાસા માટે સારી નથી. શરદ પૂનમની જેમ નિશાની સારી ના આવી એમ ઠંડીની નિશાની પણ સારી આવી નથી આ ચોમાસા માટે. હજી એનું એક માપ છે કે ચૈત્ર મહિનાના દિવસો એ તપવા જોઈએ, જેને આપણે દનૈયા કહીએ છીએ, પણ એ પોતે દનૈયામાં બહુ રસ નથી લેતા. એ કહે છે કે રામનવમી આસપાસના દિવસોમાં તાપ પડવો જોઈએ. આ વખતે રામનવમી આસપાસના દિવસોમાં સૌરાષ્ટ્રના, ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી પાછું માવઠું થયું હતું રામનવમી આસપાસ. રામનવમી ચૈત્ર મહિનામાં વાદળા હતા, તો આ નિશાની પણ સારી નથી. તો શરદ પૂનમ, શિયાળો, રામનવમી આસપાસ ચૈત્ર મહિનાના દિવસો, આ બધું ગણતરી કરતા એમણે આ 3 અનુમાનો ઉપરથી એવું તારણ કાઢ્યું છે કે આ ચોમાસું નબળું આવશે. આ મગન બાપા ચાંગેલાનું તારણ છે. પોતે કોઈ ગ્રહો, કોઈ જ્યોતિષ, કોઈ એ રીતે આગાહી કરતા નથી, પોતાની જાતને આગાહીકાર કહેતા નથી, અવલોકનકાર કહે છે. હું જે જોઉં છું આટલા વર્ષોથી એનું હું તારણ આપું છું, અને એના કહેવા પ્રમાણે 85% એની વાત સાચી પડે છે. એનું કહેવાનું એવું છે કે આ નિશાનીઓ ઉપરથી એવું લાગે છે ચોમાસું બહુ સારું આવવાનું નથી. હજી આગળ ઉપર એના કેટલાક તારણો છે કે જેઠ મહિનાની બીજ, જેને આપણે જેઠી બીજ કહીએ છીએ, જેઠી બીજ જો જબુકે, આપણું એક દેશી તારણ છે, સૌરાષ્ટ્રમાં ઘણા બધા લોકો આવું માને છે, ગામડામાં આપણે આ વાત સાંભળી હોય છે કે જેઠી બીજ જો જબુકે, એટલે કે જેઠી બીજની સાંજે વીજળી થાય તો ચોમાસું નબળું રહે છે, વરસાદ મોડો જાય છે, વરસાદ ખેંચાય છે. શરૂઆતમાં વરસાદ નથી આવતો, યોગ્ય સમયે વરસાદ નથી આવતો. હજી એ જેઠી બીજ આવવાની બાકી છે, એટલે અત્યારે આપણને ખબર નહીં પડે. જો જેઠી બીજ જબુકશે તો વરસાદ મોડો જશે. આ પુરુષોત્તમ મહિનો ચાલે છે, અધિક મહિનો, આ મહિનો પૂરો થાય એટલે જેઠ મહિનો બેસે. જેઠ મહિનાની બીજ એટલે કે બીજો દિવસ જો વીજળી થશે તો વરસાદ થોડોક પાછો જવાની શક્યતા છે. હજી એનું એક તારણ છે મગનભાઈ ચાંગેલાનું. એનું કહેવાનું એવું છે કે દેશમાં આ ઉનાળે અત્યારે સરેરાશ 42-43 થી લઈને 45 ડિગ્રી, 46 ડિગ્રી, 47 ડિગ્રીનું તાપમાન નોંધાણું છે. આપણે જાણીએ છીએ ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, ઇવન ગુજરાતમાં પણ, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ 43-44 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. અત્યારે પણ 42-43 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. તો ઉનાળામાં ભારે ગરમી પડવી, 43 થી 45 ડિગ્રી તાપમાન નોંધાવવું, આ પણ ચોમાસા માટે સારી નિશાની નથી. તો 5 નિશાનીઓ એણે એવી ભેગી કરી છે આ ચોમાસા માટે. એમાંથી 4 તો અત્યારે ઓલરેડી નોંધાઈ ગઈ છે, એટલે આપણને તારણ આવી ગયું છે. જેઠી બીજ વાળું એક તારણ હજી બાકી છે, એ આપણે જોઈએ. જેઠી બીજ જબુકશે, આપણે ઈચ્છીએ કે ના જબુકે તો સમયસર વરસાદ આવે. પણ બાકીના 4 તારણો મગન બાપાના એવા છે કે વરસાદ, ચોમાસું નબળું રહેવાનું છે. એને કોઈ, એ પોતે આનીમાં માનતા નથી, આટલાની થશે એમાં માનતા નથી. કોઈ ગ્રહોમાં, નક્ષત્રોમાં, એ એનો વિષય નથી. એ માત્ર ને માત્ર વિજ્ઞાનના આધારે નક્કી કરે છે. એના કહેવા પ્રમાણે અલ નીનોની અસર રહેવાની છે. એના કહેવા પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની અસર ચોમાસા ઉપર રહેવાની છે. એટલે ચોમાસું નબળું છે એવું એનું અનુમાન છે, એનું અવલોકન છે, એનું તારણ છે. એની આગાહી નથી, પોતે આગાહી કરતા નથી. અચ્છા, એણે કેટલાક ચોમાસાના મહિનાની તારીખો આપી છે, એમાં વરસાદ કેવી રીતે થાય એ એણે તારીખો પણ અમને આપી છે. તો જૂન મહિનાની 22 થી 25 તારીખ વરસાદ ઓછો છે. જૂનની 22 થી 25 છેલ્લા વીકમાં વરસાદ ઓછો છે. જુલાઈની 15 થી 20 એમાં પ્રમાણમાં સારો વરસાદ છે. જુલાઈ મહિનાની 15 થી 20 તારીખ દરમિયાન વરસાદ પ્રમાણમાં સારો છે. ઓગસ્ટની 14 થી 17 તારીખ, 14 ઓગસ્ટ થી 17 તારીખ એમાં વરસાદ થશે, પ્રમાણમાં સારો થશે. પછી ઓગસ્ટ મહિનાની 14 થી 17, હા, સપ્ટેમ્બરની 10 થી 13 એમાં પણ સારો વરસાદ થશે એવી એની ધારણા છે. ઓક્ટોબરમાં છૂટો છવાયો વરસાદ છે, એટલે કે નવરાત્રી પહેલાના જે દિવસો શરૂ થવાના છે એમાં છૂટો છવાયો વરસાદ છે. તો મગન બાપાનું તારણ એવું છે કે આટલા ઇંચ ને એમાં તો હું માનતો નથી, પણ ચોમાસું નબળું રહેશે એ ધારણા મારી છે.
જોઈએ શું થવાનું છે આપણને અત્યારે ખબર નથી. હવામાન વિભાગ પોતાની રીતે આગાહી કરે છે, દેશી અવલોકનકારો પોતાની રીતે આગાહી કરે છે, પોતાના અવલોકનો આપે છે, પોતાના તારણો આપે છે, અને દરેકની વાત પોતાની જગ્યાએ છે. આપણે તો માત્ર જોવાનું છે ચોમાસું કેવું રહેવાનું છે. કોઈ વધુ કે છે, કોઈ પ્રમાણસર કે છે, કોઈ ઓછું કે છે. બસ ચોમાસું બેસે અને ચોમાસું આગળ વધે પછી આપણને ખબર પડશે કે કઈ વાત સાચી પડે છે. બસ અત્યારે તો આપણે ઇંતજાર કરીએ, અને કોઈ આ પ્રકારના તારણો કોઈ પોતાના અવલોકનોના આધારે જો તૈયાર કરતા હોય તો કરુણા ટોક્સનો સંપર્ક કરી અને અમારા સુધી એ તારણો પહોંચાડી શકે છે. અમને યોગ્ય લાગશે તો એ તારણો અમે અહીંથી રજૂ કરશું. મિત્રો, ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો અને વરસાદની રાહ જોતા રહીએ. ખૂબ ખૂબ આભાર.